બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી તાલુકા પંચાયત સીટ 1ના કોંગ્રેસ પક્ષ ઉમેદવારી નોંધાવી। શિહોરી રસપ્રદ સીટ 1માં કોંગ્રેસ પક્ષે યુવા ઉમેદવારને મેદાને ઉતારી યુવરાજસિંહ ભટ્ટેસરિયાએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી। કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના યુવા કાર્યકરની કામગીરી કરતા હતા યુવરાજસિંહ, ત્યારે ઉમેદવારી નોંધાવી અને મીડિયા સામે જીતની આશા વ્યક્ત કરી હતી યુવરાજસિંહ ભટ્ટેસરિયાએ। યુવરાજસિંહના દાદા હીરાજી રતનસિંહ પૂર્વ શિહોરી સરપંચ અને તાલુકા સદસ્ય રહી ચૂકેલા છે। અહેવાલ નામજીભાઈ રાયગુર બનાસકાંઠા। ઓકે, આજ રોજ 10/4/26ના રોજ અમે તાલુકા પંચાયત શિહોરી 1 અને જિલ્લા પંચાયત 40 શિહોરીના ફોર્મ રજૂ કરીએ છીએ અને અમે લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ કે અગાઉના અમારા કામ અને અમારા કાર્યો જોઈને પ્રજાને પણ વિનંતી કરીએ છીએ કે અમને મતદાન કરી ફરીથી લોકોના કામ કરવા માટે અમને અવસર પૂરો પાડે અને અમારા ઉપર વિશ્વાસ મૂકે એવી સૌ મતદારો સમક્ષ વિનંતી કરું છું। આપણા વડીલ શ્રી હીરાબા એમની અપીલને સૌ માન્ય રાખશો, એમના બોલને જાળવી રાખશો એવી સૌ શિહોરી 1ના મતદારો પાસે વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત। નોમ બોલજો, નોમ આખું બોલો। ડાભી ધીરુભા રતનસિંહ, વગડાની પાર્ટી। 3 વખત સરપંચ બન્યો છું શિહોરીનો, 2 વખત કોંગ્રેસનો તાલુકાનો સભ્ય બનેલો છું। વલી કાકાને, જયંતિ કાકાને એમને પ્રમુખ બનાવ્યા હોકળા બા ઉધી એ 72ની સાલમાં। એ પછી હું સેવા કર્યા તો રહ્યો છું હજુ સુધી। તમારી આજ શું ઈચ્છા છે છેલ્લી ઈચ્છા એ કે મારો ભત્રીજો હોય એને જીતાડજો, મારી અપીલ યુવરાજસિંહ। મારું નામ ભટ્ટેસરિયા યુવરાજસિંહ નરેન્દ્રસિંહ। હું કોંગ્રેસ પાર્ટી તરફથી મારા ઉપર જે વિશ્વાસ મૂકેલો છે અને હું ગામને પણ કહેવા માગું છું કે મને તમારું કિંમતી મત અપાવીને વિજય બનાવજો। ગામના વિકાસ માટે હું સહભાગી બનીશ અને તમારું ગમે એ કામ, રોડ રસ્તાઓ, ગટર લાઇન છે, જેવી સુવિધાઓ કે પાણીની સુવિધાઓ છે, ગટર લાઇનની છે, રોડ રસ્તાઓની છે, બસ સ્ટેશનની છે, વગેરે સુવિધાઓ કે જે ગામની અંદર જે આમ નાગરિકને જરૂરી પડે એ માટે શિહોરી 1માં મેં ઉમેદવારી નોંધાવી છે।